ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. અયોધ્યા નરેશના જન્મના વધામણા કરવા લોકો બન્યા રામમય. ચૈત્રી નવરાત્રિના 8મા નોરતે માતાજી સન્મુખ હવન સહિત ધાર્મિક કાર્યક્રમો. વાંચન વલોણું સંસ્થાનું હરતું ફરતું પુસ્તકાલય પહોંચ્યું સરકારી શાળામાં.
અને રામનવમી તહેવાર પૂર્વે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કરાઈ કડક. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. અયોધ્યા નરેશના જન્મના વધામણા કરવા લોકો રામમય બન્યા છે. રવિવારે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. તેની તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. રામનવમીની ઉજવણીને લઈને અત્રે તત્ર સર્વત્ર લોકોમાં ઉત્સાહ ઉમંગ પ્રવર્તે છે. ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની ભવ્ય ઉજવણીને લઈને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવશે. શ્રી રામ જન્મોત્સવને લઈને ઝાંઝરડા રોડ રામમય બન્યું છે. ત્યારે ભગવાન શ્રી રામને વધાવવા માટે સમગ્ર ઝાંઝરડા રોડને શણગારવામાં આવ્યો છે. રવિવારે આયોજિત રામનવમીની શોભાયાત્રાને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૈત્ર સુદ 9 એપ્રિલને રવિવારના ભગવાન શ્રી રામનો પ્રાગટ્યોત્સવ જૂનાગઢ શહેરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવશે. સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા વિવિધ પ્લોટ્સ સાથેની શોભાયાત્રા ઝાંઝરડા ગામ ખાતેથી નીકળશે, જેનું સ્વાગત કરવા માટે ઝાંઝરડા રોડના રહેવાસીઓ અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઝાંઝરડા રોડ પર હાથી, ઘોડા, ભગવાનની વિશાળ પ્રતિમા, લાઇટિંગ, મંડપ, ડીજે સહિત વિવિધ શણગાર રોડ પર કરવામાં આવ્યા છે. વેપારી મંડળો દ્વારા સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से. बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. क्या पाया है सृष्टि के कण कण से पूछो, तुमको खोने का दुख क्या है कौशल्या के मन से पूछो. द्वार मेरे ये अभागे आज इनके भाग जागे. बड़ी लंबी इंतजारी हुई रघुबर तुम्हारी, तब आई है सवारी. संदेश से आज खुशियों के हमारे नाम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. दर्शन पाके है अवतारी, धन्य हुए हैं नैन पुजारी. जीवन नैया तुमने तारी, मंगल भवन अमंगल हारी. मंगल भवन अमंगल हारी. निर्धन का तुम धन हो राघव, तुम ही रामायण हो राघव. सब दुख हरना
રામચંદ્રજીને ચરણોમાં વંદન સાથે તમામને રામ જન્મભૂમિની રામનવમીની શુભકામના. નવમી હિન્દુ ધર્મનો એક અગત્યનો તહેવાર છે. આવતીકાલે રામનવમીને દિવસે સમગ્ર જૂનાગઢમાં અને ખાસ કરીને ઝાંઝર રોડ ઉપર શોભાયાત્રાની તૈયારી માટે સમગ્ર લોકો, સમગ્ર કાર્યકરો મિત્રોમાં અનેરો ઉત્સાહ, અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 7 દિવસથી સમગ્ર શોભાયાત્રાના રૂટ ઉપર તમામ કાર્યકર મિત્રો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએ બેનરો મારવામાં આવે છે, અલગ અલગ કમાનો લગાવવામાં આવી છે, સિરીઝો લગાવવામાં આવી છે. રામ જન્મભૂમિના આ ઉત્સવ માટે સમગ્ર જૂનાગઢમાં લોકોમાં ઉત્સાહ છે. એટલું જ નહીં, અમારા બાબા કોમ્પ્લેક્સના તમામ મિત્ર મંડળ દ્વારા, તમામ વેપારીઓ દ્વારા પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે. દર વર્ષની જેમ બાબા કોમ્પ્લેક્સમાં પણ અમારા મિત્રો દ્વારા આખા કોમ્પ્લેક્સમાં સિરીઝ લગાવવામાં આવી છે. એ ઉપરાંત એક વિશેષ મોટી 30 ફૂટની એક LED લગાવી સમગ્ર શોભાયાત્રાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. એ ઉપરાંત આવતીકાલે સવારથી આખા શોભાયાત્રા દરમિયાન મિત્ર મંડળ દ્વારા રસ, ચેવડો તેમજ આઈસ્ક્રીમનું વિતરણ કરી વિશેષ ઉત્સાહ બતાવવામાં આવ્યો છે. આ આયોજન માટે મિત્ર મંડળના બાબા કોમ્પ્લેક્સના તમામ વેપારી મિત્ર મંડળને ખરેખર આ આયોજન માટે છેલ્લા 2-3 દિવસથી વિશેષ તૈયારી કરી છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અભિનંદન સાથે ફરીથી રામનવમીની શુભકામના. બધા મિત્રોને રામનવમીની શુભકામનાઓ. બાબા કોમ્પ્લેક્સ ઝાંઝડા રોડ ઉપરથી અમે લોકોએ જે પ્લોટનું આયોજન કર્યું છે તેના માટે બધાને આમંત્રણ છે આવવાનું. અને અહીંયા એક ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવે છે જેની અંદર બધાને નાસ્તો, આઈસ્ક્રીમ બધું આપવામાં આવશે. અને અમારી શોભાયાત્રા બધા જોવા આવો એવું બધાને હાર્દિક ઝાંઝડા રોડને આખો સ્લોટથી શણગારવામાં આવેલ છે અને આખા ઝાંઝડા રોડને અમારો ભાવભીરું નિમંત્રણ છે. ઝાંઝડા રોડ પર રામનવમી નિમિત્તે જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને આખા ઝાંઝડા રોડનો અમને તમામ પ્રકારનો સહકાર મળેલ છે. એ બદલ ઝાંઝડા રોડનો ખૂબ ખૂબ આભાર. ખડિયા મહાકાલી ધામ આશ્રમ ખાતે ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આસો નવરાત્રીની જેમ જ ચૈત્રી નવરાત્રીમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની વિશેષ ઉપાસના કરવામાં આવે છે અને માતાજીના અનુષ્ઠાન સહિત હોમ હવન કરી માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ખડિયા મહાકાલી ધામ આશ્રમ ખાતે નવરાત્રી દરમિયાન રાત્રિના સમસ્ત ગ્રામજનો દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશી પરંપરા મુજબ બહેનો તથા ભાઈઓએ દરરોજ નામી અનામી કલાકારોના સથવારે રાસ રમી માતાજીની આરાધના કરી હતી. શીતળા સાતમ નિમિત્તે મહિલાઓ દ્વારા દીકરાના આયુષ્ય માટે અને પતિ માટે માતાજીને કુલેર અને શ્રીફળ વધેરી પૂજન કરવામાં આવ્યું હતું અને રાત્રિના મહારાસનું આયોજન કરાયું હતું, જેમાં આહિર સમાજ દ્વારા પરંપરાગત પોશાક પહેરી બહેનોએ મહારાસ લીધો હતો, જેને લઈ સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું. મહારાસમાં ખડિયા સહિત આજુબાજુના ગ્રામ્યજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મહંત રાજેશ્વરાનંદ ભારતી બાપુ, રાજુભાઈ ડાંગર, સુમાઈતભાઈ સુવા, એબાભાઈ બોરખતરિયા, ઘનાભાઈ પીઠિયા, બિપિનભાઈ કવા, વિરમભાઈ પીઠિયા અને કૃષ્ણા કેબલ નેટવર્કના મેરામણભાઈ યાદવ તેમજ ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.
ગિરનાર તળેટી રોડ પર આવેલ પ્રાચીન વાઘેશ્વરી માતાજી મંદિર ખાતે વર્ષની 4 નવરાત્રી માતાજીની આરાધના કરવામાં આવે છે. મંદિરના ટ્રસ્ટી મુકેશ રાજપરાએ જણાવ્યું હતું કે વર્ષની 4 નવરાત્રી દરમિયાન માતાજીના મંદિર ખાતે સ્થાપન બાદ ગરબા સહિત મહાઆરતીના આયોજન કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીના આજે 8મા નોરતે માતાજીનું હવન કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના હવનમાં આહુતિ હોમી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વાઘેશ્વરી માતાજી નજીકના ડુંગરમાં બિરાજમાન હોય ત્યાંથી તેઓ સાક્ષાત નીચે પધારેલ હોય અને ત્યારથી માતાજીની આરાધના માઈ ભક્તો દ્વારા કરવામાં આવે છે અને લોકો સુખાકારી અને આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરે છે. શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર પૌરાણિક મંદિર છે આપણું, અને અત્યારે વર્ષના જેમ 4 નોરતાઓ હોય છે એ પૈકીનો અત્યારે ચૈત્રી નોરતા ચાલતા હોય. માય ભક્તો આ ચૈત્રી નોરતાના અનુષ્ઠાન કરી અને માના આશીર્વાદ મેળવતા હોય છે. આજે 8મનો દિવસ હોય અને યજ્ઞ કાર્ય ચાલુ હોય. તે યજ્ઞની અંદર માય ભક્તો અને જૂનાગઢની ધર્મપ્રેમી જનતા ખૂબ જ ભીડથી ઉમટી અને માના યજ્ઞનો આશીર્વાદ લઈ અને આજે 8મ પૂર્ણ કરીએ છીએ. વાઘેશ્વરીમાં આજે પૌરાણિક ઘણા વર્ષો પહેલાંનું આ મંદિર જે છે મા એની મેરે ઉપર એ પ્રગટ થયા હતા અને એ માનું સ્વરૂપ જે છે આ નીચે પધારેલું છે. અને એ વર્ષના જે 4 નવરાત્રિ મહા મહિનાના નવરાત્રિ આવે છે, ચૈત્ર મહિનાના નવરાત્રિ આવે છે, અષાઢ મહિનાના નવરાત્રિ આવે છે અને ચોથા આસો મહિનાના જે નવરાત્રિ આવે, 4 નવરાત્રિમાં જૂનાગઢના દરેક શ્રદ્ધાવાન માઈ ભક્તો જે છે માતાજીના દર્શને પધારે છે. અને ત્યારે 4 નવરાત્રિમાં આઠમ અને પૂનમને દિવસે તેમજ શાકંભરી નવરાત્રિ પૌષી પૂનમને દિવસે પણ માનો આ યજ્ઞ કરવામાં આવે. અનેક યાત્રુઓ શ્રદ્ધાળુઓ માઈ ભક્તો જે છે માના દર્શન કરવા પધારે છે. અત્યારે પણ આજે ચૈત્ર મહિનાના આ નવરાત્રિ ચાલી રહેલા છે. 8મું નોરતું જે છે આજે માને ભક્તિભાવથી રીઝવવાના છે, જેથી કરી અહીંયા ટ્રસ્ટીઓએ અહીંયા મંદિરે આ સુંદર મજાના યજ્ઞનું આયોજન કરેલું છે અને અત્યારે 1:30 વાગે માનું આ યજ્ઞનું બીડું જે છે એ હોમવામાં આવશે. ચૈત્રી નવરાત્રીના 8મા નોરતે માતાજી સન્મુખ હવન સહિત ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના 8મના હવન સાથે મહાપ્રસાદનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે અનુષ્ઠાનની પણ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા પરિવારની પ્રેરક ઉપસ્થિતિમાં યજ્ઞ સંપન્ન થયો હતો. ગિરિવર ગિરનારની ટોચ પર બિરાજમાન જગતજનની મા અંબાની શક્તિપીઠ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની 8મ નિમિત્તે યજ્ઞ મંદિર પરિષદ ખાતે યોજાયો હતો, જેમાં બ્રાહ્મણો દ્વારા મંદિર ખાતે માતાજીનો હવન અને શ્રી સૂક્તના પાઠ કરવામાં આવ્યા હતા. બપોરે મહાઆરતી બાદ મહાપ્રસાદ સાથે માતાજીના નવરાત્રિ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા પરિવાર સાથે માતાજીના દર્શન, પૂજન અને હવનમાં સહભાગી થયા હતા અને માતાજીના પૂરા ભાવ સાથે દર્શન કર્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા. તેમજ મંદિર ટ્રસ્ટ વતી પૂજારીઓએ સંજયભાઈને માતાજીની ચુંદડી ઓઢાડી સન્માન કર્યું હતું. સિદ્ધનાથ મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. જૂનાગઢ શહેરના વિકસિત ઝાંઝરડા રોડ પર આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે રામનવમીએ રામ, લક્ષ્મણ, જાનકી અને મા લક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શનિવારે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મહાપૂજા અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે વિધિવત રીતે રામ દરબારની સ્થાપના કરવામાં આવશે, જેના પગલે બપોર બાદ રામ, લક્ષ્મણ, જાનકી અને માં લક્ષ્મીજીની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. भगवा रंग में भगवा धारी अवध आ रहे पालनहारी सबके मन हर्षा रहे राम अयोध्या आ रहे मेरे राम अयोध्या आ रहे राम अयोध्या आ रहे मेरे राम अयोध्या आ रहे मेरे राम
तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी हाँ राज तिलक की करो तैयारी आ रहे हैं भगवाधारी घर घर सारे दीप जलाओ गुलशन सांगन महकाओ राम लला जी आ रहे राम अयोध्या आ रहे मेरे राम अयोध्या आ रहे जय श्री राम। જુનાગઢ વિકસિત એવા ઝાંઝડા રોડ ઉપર આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરમાંથી હું આચાર્ય શાસ્ત્રી ભાવિનભાઈ આપ સર્વ ધર્મપ્રેમીને જણાવતા આનંદ અનુભવું છું કે જુનાગઢની મધ્યમાં સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં આ પવિત્ર રામનવમીના દિવસે અમે અહીંયા ત્રિદિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલ છે. લોકો બહોળી સંખ્યાની અંદર આવી અમને બહુ સહકાર આપે છે. આજે યજ્ઞનું કાર્ય પણ ચાલુ છે. કાલે મંદિરની અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામ દરબારની પૂજાવિધિ અને એમની પ્રતિષ્ઠા પણ વિજય મુહૂર્તની અંદર થશે. અભિજીત મુહૂર્તની અંદર કે નવમી તિથિ મધુ માસ પુનિતા શુક્લ પક્ષ અભિજીત હરિપિતા ભગવાનને જેવું પ્રિય એવું નક્ષત્ર એવું અભિજીત નક્ષત્રની અંદર ભગવાન રામચંદ્રજીને પધરાવશું અને એની પ્રતિષ્ઠા કરશું. અને જુનાગઢની ઝાંઝડા રોડ તેમજ ગામની અંદરથી પણ ઘણા લોકો અહીંયા ભાવિકજનો પધારી રહ્યા છે. આજે બપોર પછી ભગવાનની નગર યાત્રા નીકળશે. નગર યાત્રા નીકળ્યા પછી ભગવાનને સયાધિવાસ દલાધિવાસ જે એમની વિધિ વિધાન છે એ બધી અમે કરીશું. કાલે ભગવાનના પાછા હોમ યજ્ઞ કુટીર હોમ આ બધા હોમ અમે કરીશું અને પછી ભગવાનની અમે પ્રાણ પ્રતિષ્ઠા કરશું અને ભગવાનનું અમે બપોરે કાલ 4 વાગે આ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. તો સર્વે ધર્મ પ્રેમી જનતાઓને અમે વિનંતી કરીએ છીએ કે આ નગર યાત્રાની અંદર આજ બપોરે તારીખ 5/4/2025 ને દિવસે શનિવારે તો આ નગર યાત્રાની અંદર બધાને જોડાવા અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. જય સિદ્ધનાથ મહાદેવ. વાણંદ સોસાયટી ખાતે ચૈત્રી નવરાત્રીને લઈ લીંબોચ ભવાની માતાજીનો હવન યોજવામાં આવ્યો હતો અને વાણંદ સમાજ દ્વારા ઓજારોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. ચૈત્રી નવરાત્રીના 8મા નોરતે વાણંદ સોસાયટી ખાતે અમરનાથ મહાદેવ મંદિરમાં બિરાજમાન વાણંદ સમાજના કુળદેવી લીંબોચ માતાજીનો હવન યોજવામાં આવ્યો હતો. સાથે જ વાણંદ સમાજ દ્વારા તેમના વ્યવસાયમાં ઉપયોગ આવતા ઓજાર કાતર સજીઓ દાંતિયા સહિતના ઓજારનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. વાણંદ સમાજના વનરાજભાઈ તેમજ બટુકભાઈ અને અન્ય સભ્યો દ્વારા દર વર્ષે ચૈત્રી આઠમના દિવસે માતાજીનું હવન તેમજ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવે છે અને માતાજીને સુખ શાંતિ સારા આરોગ્યને લઈ પ્રાર્થના કરવામાં આવે છે. વાણંદ સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ કરી માતાજીની આરાધના કરવામાં આવી હતી. લીંબોચ માતાજીનું પ્રાગટ્ય લીમડાના વૃક્ષમાંથી થયા હોવાનું કહેવાય છે. ત્યારે સમાજ દ્વારા લીમડાના વૃક્ષનું કટિંગ તેમજ વૃક્ષને બાળવામાં આવતું નથી અને લીમડાના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. વાણંદ સોસાયટી આજે ચૈત્રી આઠમ અમારા ઓલ ઇન્ડિયા યાની કે ભારત અને ગુજરાત રાજ્યમાં અમારા જ્ઞાતિના આરાધ્ય શક્તિ શ્રી લીંબોચ માતાજીનું આજે હવન છે. આજે અમારા વાણંદ જ્ઞાતિના કામ કરતા તમામ ભાઈઓ કાતર અસ્ત્રો માતાજીનો ફોટો અને આજે એનું વિધિવત પૂજન કરવામાં આવે છે અને અમારા દરેક જ્ઞાતિજનોમાં આજે સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન હરેક ગામમાં હરેક મંદિરે અને હરેક અમારા જ્ઞાતિના જે ભાઈઓ ગામડામાં કે જે કોઈ શહેર મહોલ્લામાં રહેતા હોય ત્યાં આ ચૈત્રી આઠમ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વાણંદ સોસાયટીની અંદર અમારા સમસ્ત વાણંદ સમાજના નેજા નીચળ આજે અમારે અહીંયા વાણંદ સોસાયટીમાં મા લીંબોચમાના મંદિર અમરનાથ મહાદેવ વાણંદ સોસાયટી ખાતે 4 વાગે બીડું હોમાય અને હવનને પૂર્ણ કરવામાં આવેલ છે અને તમામ જ્ઞાતિજનોએ હર્ષ ઉલ્લાસથી આની અંદર ભાગ લીધેલ છે અને મા લીંબોચ બધાને છે ને ધન ધાન્ય આપે
એવી લીંબોચ માતાજીની પ્રાર્થના. આજે ચૈત્રી આઠમના દિવસે અમે અમારા વાણંદ સમાજના લીંબોચ માતાજીનું બરાબર હવન કરીએ છીએ અને અમારા જે ઓજારો જે છે એનું અમે પૂજના અર્ચના કરીએ, જેથી અમારે માતાજી અમને આખું વર્ષ લાભદાયી જણાવે અને અમે બીજા રોજગાર થકી બરાબર છે કે અમારે શસ્ત્ર પૂજન કરી અને રોજગાર થકી અમે અમારા કાતર છે, દાંતીઓ છે, મશીન છે, એનું અમે પૂજના અર્ચના કરીએ છીએ. એનું કારણ કે આખું વર્ષ અમારી રોજીરોટી છે, આના ઉપરથી અમારે રોજીરોટીથી બધું લાભ થાય છે અમને, બરાબર છે. જેથી અમે અમારા વર્ષમાં એકવાર જે આવે છે બરાબર, એનાથી અમે અમારું પૂજન અર્ચના કરીએ છીએ બધા સાથે મળીને ઘરના સદસ્યો સાથે. તો આ સાથે જ સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વાંચન વલોણું સંસ્થાનું હરતું ફરતું પુસ્તકાલય સરકારી શાળામાં પહોંચ્યું હતું. છેલ્લા 1 વર્ષથી જુનાગઢ શહેર અને આસપાસના ગામોમાં પણ લોકો અને વિદ્યાર્થીઓ વાંચન તરફ રુચિ દાખવી પુસ્તકોનું વાંચન કરે તેવા ઉમદા હેતુથી વાંચન વલોણું સંસ્થા કાર્યરત છે, જેના દ્વારા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને ફરતા પુસ્તકાલય મારફત વિવિધ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આંગણે હરતા ફરતા પુસ્તકાલયે આવી મનપસંદ પુસ્તકો વિતરણ કરતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. વાંચન વલોણું સંસ્થાના કાર્યકર્તાઓ હરતા ફરતા પુસ્તકાલય સાથે શહેરની ગ્રામોદ્યોગ સરકારી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા, જ્યાં શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓએ ગત મહિનામાં લીધેલા પુસ્તકો પરત કર્યા હતા અને વેકેશનમાં વાંચવા માટે નવા પુસ્તકો મેળવ્યા હતા. બાદમાં ફરતું પુસ્તકાલય સરગવાડા ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યું હતું, જ્યાં 50 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પુસ્તકો મેળવ્યા હતા. આ બંને શાળા ખાતે વાંચન વલોણું સંસ્થાના એલવી જોશી અને ભાવેશ જાદવે વિદ્યાર્થીઓને પુસ્તકોનું વાંચન કઈ રીતે કરવું તે માર્ગદર્શન આપ્યું હતું. અહીં એક સંસ્થા આવેલી જેનું નામ છે પુસ્તક વર્ણું, જેમાંથી ઘણા બધા પુસ્તકો અમને વાંચવા આપેલા હતા. જે સંસ્થા ખૂબ જ સારું કામ છે. અમારી આખી સ્કૂલ તેની આભારી છે. અને મેં એક પુસ્તક વાંચી હતી જેનું નામ છે મોટા જ્યારે હતા નાના, જે પુસ્તકમાંથી મને ઘણી પ્રેરણા મળી. એ પુસ્તકમાં જે આપણા મહાન વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓના મહાન ચરિત્ર વિશેની માહિતી આપવામાં આવી છે. મેં એ પુસ્તક વાંચી, મને ખૂબ જ પ્રેરણા મળી. તેમાં રવિશંકર મહારાજ, સુભાષચંદ્ર બોઝ જેવા મહાન વ્યક્તિઓના બાળપણના જીવનનો પ્રસંગ બીચવામાં આવ્યો છે, જે ખૂબ જ સારો હતો. મને આશા છે કે તમને પણ આ પુસ્તક વાંચજો, તમને પણ બહુ જ મજા આવશે. અને તમને જે પણ આ પુસ્તક ગમતી હોય તે વાંચજો, બીજા તમારા મિત્રને શેર કરો અને આગળ આવી જ રીતે વાંચતા રહો. મને પણ ટેવ પડી ગઈ છે કે હું પણ એક પુસ્તક વાંચી, તમે પણ વાંચજો. વેપાર જેવા કરતા તમે પુસ્તક વાંચી મને પ્રેરણા થઈ હશે. હવે મને આશા છે કે તમે પણ આ પુસ્તક વાંચો. અમારી આ સ્કૂલની લાઇબ્રેરી ખૂબ જ સરસ છે. અમારા સર શ્રીમાન પુરાણી દિગાત્રા સર છે, તે અમને આ પુસ્તક વાંચવા આપતા હોય. ત્યાં પણ એટલી સરસ પુસ્તકો છે જે ખૂબ જ સરસ છે. તે વાંચીને પણ અમને ઘણી પ્રેરણા મળે છે. આપણા જીવનમાં વાંચનનું શું મહત્વ છે? આપણે વાંચન તો સામાન્ય રીતે કરતા જોઈએ છીએ. જેના વાંચતા આવડતું હોય છતાં પણ ન વાંચતું હોય તે નિરક્ષરની જેમ જ ગણાય છે. આપણે સામાન્ય રીતે આપણા અભ્યાસક્રમમાં આવતા પાઠ્યપુસ્તકો વાંચીએ છીએ. તેમાંથી મળતી માહિતી અને જ્ઞાન આપણા ભણતરમાં ખૂબ વધારો કરે છે, પણ ચોપડીમાં મળતું જ્ઞાન તે સીમિત હોય છે. માટે આપણે પુસ્તકો વાંચવા જોઈએ અને તેમાંથી આપણું ઘડતરને વધારે સુધારવું જોઈએ. ગીતા, બાઇબલ જેવા પુસ્તકો આખી દુનિયાના માણસોને સારી રીતે કેમ જીવવું તે શીખવાડે છે. મહાભારત, રામાયણ જેવા પુસ્તકો ભારતમાં કેટલાય ભારતની સંસ્કૃતિને જાળવી રાખે છે. અને પુસ્તકો આપણા મિત્ર છે, મિત્રની જેમ જ વર્તે છે. આપણને સારું નરસું પારખવાની સોચ આપે છે. અને આજે અમારી આ સ્કૂલમાં હરતું ફરતું પુસ્તકાલય આવ્યું છે, તેનાથી અમને ખૂબ જ આનંદ છે. અને અમે આ હરતા ફરતા પુસ્તકાલયને ખૂબ માણીશ.
જૂનાગઢ જિલ્લાના ખામત્રોડ ગામના વલ્લભભાઈ વસરામભાઈ મારવાણિયા ગુજરાતમાં ગાજરની ખેતીના પ્રણેતા તરીકે જાણીતા છે. તેમણે 1943માં સૌપ્રથમવાર ગાજરને માનવ આહાર તરીકે રજૂ કર્યું હતું. આ પહેલા ગાજરનો ઉપયોગ માત્ર પશુ આહાર તરીકે થતો હતો. માત્ર 13 વર્ષની ઉંમરે શિક્ષણ છોડીને ખેતીમાં જોડાયેલા વલ્લભભાઈએ પોતાના નવતર વિચારથી ખેતી ક્ષેત્રમાં ક્રાંતિ લાવી. તેમના પુત્ર અરવિંદભાઈના જણાવ્યા મુજબ વલ્લભભાઈએ શરૂઆતમાં ગાજરને શાકભાજી તરીકે વેચવાનો પ્રયોગ કર્યો. આ પ્રયોગને સફળતા મળતા અન્ય ખેડૂતોએ પણ ગાજરની ખેતી અપનાવી. વલ્લભભાઈની સફળતાનું પ્રમાણ એ છે કે તેમણે 4 એકરની જમીનમાંથી ગાજરની ખેતી કરીને 25 એકર જમીન ખરીદી. હાલમાં તેમના પરિવાર દ્વારા 12 થી 15 વીઘામાં ગાજરની ખેતી કરવામાં આવે છે, જેમાંથી દર વીઘે 50 થી 60 હજાર રૂપિયાનું ઉત્પાદન થાય છે. તેમના આ યોગદાન બદલ 2019માં તેમને પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2017માં તેમને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય પુરસ્કાર અને 9મો રાષ્ટ્રીય ગ્રાસ રૂટ્સ ઇનોવેશન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. હું મારવાણિયા અરવિંદભાઈ વલ્લભભાઈ, ગામ ખામત્રોડ. મારા પિતાજી વલ્લભભાઈ વસરામભાઈ મારવાણિયા, જેમણે ગાજરની ખેતી 1943થી શરૂ કરેલી. એમની પહેલાં એ ગાજર છે એ પશુ આહાર માટે વવાતા. એમને એક એવો વિચાર આવ્યો કે ગાજર છે એ પશુ આહારની જગ્યાએ માનવ આહાર તરીકે પ્રસ્થાપિત કરવો હોય તો કેમ થાય. આવા વિચારને એને અમલ આપી અને તુરંત એને શાકભાજી તરીકે એમને ગાજરમાં મૂકેલા અને એ ગાજરનો સારો ભાવ આવ્યો. ત્યારથી આ ગાજર છે એ શાકભાજી તરીકે નિર્માણ પામ્યું અને એમને નિરંતર શાકભાજી તરીકે ગાજરની ખેતી શરૂ કરી અને ખૂબ સારા પૈસા કમાણા. ત્યારબાદ આ ગામના ખેડૂતોને પણ એમને ખૂબ સપોર્ટ કરી અને એમને પણ એક સધર બનાવવાના ઘણા બધા પ્રયાસો કર્યા. પશુ આહારની સાથે માનવ આહાર અને એમની સાથે જે મજૂર છે એમને પણ સારી મજૂરી મળી રહે, આ બધા જ આશયને સાથે રાખી અને ખૂબ સારી રીતે ગાજરની ખેતી કરેલી મારા પિતાજીએ. આજે આ ગાજર છે એ વિશ્વ લેવલે તો પહોંચી ગયું છે. ગાજરની અંદર ખાસ કરીને જે ન્યુટ્રિશન છે એને લઈ અને ભારત સરકારશ્રીએ મારા બાપુજીને 2019માં પદ્મશ્રીથી સન્માનિત કરેલ છે. સરકડિયા હનુમાન મંદિરે હવનનું આયોજન કરાયું હતું. ગિરનાર જંગલની મધ્યમાં આવેલ મનોકામના સિદ્ધ શ્રી સરકડિયા હનુમાનજી મંદિર ખાતે મંદિરના મહંત હરિદાસજી મહારાજ, ગુરુ રાઘવદાસજી મહારાજ દ્વારા મંદિર ખાતે અખંડ રામધૂન હનુમાન ચાલીસાના કાર્યક્રમ યોજવામાં આવે છે. સાથે દેશની પ્રગતિ થાય, લોકોનું કલ્યાણ થાય અને લોકો આરોગ્ય સારું જળવાય તેને લઈને 365 દિવસ મહંત શ્રી હરિદાસજી મહારાજ દ્વારા હોમાત્મક હવનનું આયોજન કરવામાં આવે છે. મંદિરના સેવકો દ્વારા પણ હનુમાન ચાલીસાના પાઠ તેમજ રામધૂનનું પણ આયોજન કરવામાં આવે છે. મસ્ત મોટી સંખ્યામાં ભક્તો પણ શનિવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરી હવનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજે ભવ્ય સંતો મહંતોના હાજરીની અંદર આજે દીક્ષાવૃત્તિ મેં ધારણ કરી છે અને મારા ગુરુએ મને કીધેલું કે મને જ્યાં સુધી હું નાનો હતો અને હું કર્મકાંડ પૂજા વગેરે કરતો ત્યારે અખંડ હનુમાન ચાલીસાના પાઠ અને મેં કરેલા છે પોતે અને એના ફળ દ્વારા પ્રાપ્તિ દ્વારા હનુમાનજી મહારાજ મનોકામના સિદ્ધ હરેકની મનોકામના પૂર્ણ કરે એવા પ્રસિદ્ધ આ સૌરાષ્ટ્ર નહીં પણ આખા ગુજરાતની અંદર દેશની અંદર આ હનુમાનજી મહારાજ હરેકની મનોકામના પૂર્ણ કરે છે. એવી રીતના અમને પણ ઘણા ફળની પ્રાપ્તિ થઈ છે. એવા હેતુથી જ અમે આ જે અમારા ગુરુ છે હરિદાસ મહારાજ, તો એને મને પણ કીધેલું કે અહીંયા ભગવત કાર્ય અને ભજન અમારા ગુરુજી કરે છે અને એના દ્વારા જ મને પણ આવો અવસર પ્રાપ્ત થયો. તો હવેથી અમે ગુરુ અને ચેલા મળી અને આ ભગવત યજ્ઞશાળા ઇત્યાદિ હનુમાન ચાલીસાના પાઠ, હોમ, માતાજી અનુષ્ઠાન આ બધું જ આ સરખડિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બધું અવિરત ચાલુ છે 365 દિવસ અને ચાલુ રહેશે. અને આ ધર્મ કાર્યની અંદર અમે સનાતન ધર્મ ખૂબ આગળ વધે અને ભગવત કાર્ય થાય અને જગતનું કલ્યાણ થાય એ હેતુથી મેં આજે દીક્ષાવૃત્તિ આવા ગુરુજીના ચરણ ગુરુજી પાસેથી પ્રાપ્ત કરી છે. તો અમે એવું ઈચ્છીએ કે હરેક અહીંયા એમની મનોકામના લઈ અને આ સરખડિયા પૌરાણિક આ ગિરનાર
ભૂમિની અંદર જે આવેલી છે, તો હરેકની મનોકામના લઈ અને તમે પધારો, દર્શન કરો, તો આ પ્રભુ હનુમાનજી મહારાજ હરેકની મનોકામના પૂર્ણ કરે છે. રામનવમી તહેવાર પૂર્વે જૂનાગઢ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે, જેના પગલે બી ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જોશીપરા, સરદારપરા, નંદનવન સોસાયટી વિસ્તારમાં કોમ્બિંગ કરાયું હતું. જોશીપરા વિસ્તારમાં રામનવમી તહેવારને લઈ શોભાયાત્રા યોજાશે. તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારનું વૈમનસ્ય ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા સેલને પણ સક્રિય કરવામાં આવ્યું છે. તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેને લઈ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. બી ડિવિઝન પીઆઈ તેમજ અલગ અલગ ચોકીના પીએસઆઈ અને સ્ટાફ પેટ્રોલિંગમાં જોડાયો હતો. કેશોદમાં રામનવમીના તહેવારને ધ્યાને લઈ શહેરની શાંતિ ડહોળવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેશોદના ગણેશનગર સોસાયટીમાં આવારા તત્વોએ આતંક મચાવ્યો હતો. આવારા તત્વોએ સ્ટેશન રોડ પર આવેલ દ્વારકાધીશ માર્કેટ પાછળની સોસાયટીમાં બોથડ પદાર્થના ઘાસ ઝીંકી સોસાયટીમાં પાર્ક કરેલ 3 મોટરકારના કાચ તોડી નાખ્યા હતા. મોડી રાત્રિના સમયે બેફામ બનેલા આવારા તત્વોએ કારના કાચ તોડી નાખતા આસપાસની સોસાયટીમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. રામનવમીના એક દિવસ પહેલા બનેલી ઘટનાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તપાસ હાથ ધરી હતી. સ્મિત પંડ્યા કિરીટભાઈ ને રાતના કદાચ 3 વાગ્યાની આજુબાજુ કદાચ આવ્યા હશે, કારણ કે 3 વાગ્યા સુધી અમે જાગતા હતા, મંદિરે બેઠા હતા ને. એ પછી અમારી ટૂંકમાં શેરી આખીની, અમારી ગાડી સામેની શેરી, સામેની 2-3 ફોર વ્હીલો હતી, એને કાચ તોડ નાખ્યા પાછળ, ને આગળની ગાડીમાં તો પથરાય હતા ગાડીમાં, અમારા કંઈક ધોકા પાઇપેથી તોડી ગયેલા છે. એટલે હવે અમારો પ્રસંગ આવે છે જે રામનવમીનો, એને જે શાંતિ તોડવા માંગતા હોય આવારા તત્વો હોય એને આપણે પોલીસથી એટલી જ વિનંતી કરીએ કે એની વહેલા ધરપકડ કરો અને સજા કરો. ને પોલીસ ફરિયાદ અમે કરી જ છે, વટાના પોલીસની જીપે આવે જ છે. બાઇક ચોરીના આરોપીને પોલીસે ગણતરીની કલાકમાં બાઇક સાથે પકડી પાડ્યો હતો. જૂનાગઢમાંથી એક બાઇક અને ધોરાજીમાંથી એક સ્કૂટરની ચોરી કરી હતી. આરોપી ખત્રીવાળાના નાકા પાસેથી બાઇકની ચોરી કરી નાસી ગયો હતો, પરંતુ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ચોરીના આરોપી ફરીદ શાહ ઉર્ફે વાંસડો ફારૂક શાહ બાનવાને ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્સ પાસેથી એક્ટિવા કિંમત 50,000, સ્પ્લેન્ડર મોટરસાયકલ તેમજ 4 મોબાઈલ સાથે કુલ 1,25,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. અયોધ્યા નરેશના જન્મના વધામણા કરવા લોકો બન્યા રામમય. ચૈત્રી નવરાત્રિના 8મા નોરતે માતાજી સન્મુખ હવન સહિત ધાર્મિક કાર્યક્રમો. વાંચન વલોણું સંસ્થાનું હરતું ફરતું પુસ્તકાલય પહોંચ્યું સરકારી શાળામાં. અને રામનવમી તહેવાર પૂર્વે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કરાઈ કડક. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ.
સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.